નમસ્કાર. આ આગાહીને અવગણતા નહીં. નવા વર્ષની શરૂઆતમાં જ છે મોટો ખતરો. અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે. આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ આવશે, તો બીજી તરફ ડિસેમ્બર પૂરો થવા આવી ગયો છે, છતાં ઠંડીનું નામો નિશાન નથી. આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે. 2023માં આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો, ત્યારે હવે 2024ની શરૂઆત પણ આવી રીતે જ થશે. 2024માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહી શકે છે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.